છોટાઉદેપુરના ક્વાંટમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। નાની ટોકરી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું। વરસાદ થતા જગતના તાતમાં ખુશીનો માહોલ। પંચમહાલમાં મેઘરાજાનું આગમન। કલોલમાં વહેલી સવારથી વરસાદી માહોલ। વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી। ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તી। गुजरात नजीक आवेला संघ प्रदेश दमण में छवायो वरसादी माहौल। दमण અને આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો। સમગ્ર પ્રદેશમાં ભારે વર્ષાના લીધે ખેડૂતોમાં ખુશી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદ। વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાયું તો સ્ટેશન રોડ, બજાર સહિતના જગ્યાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી। વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ। જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સૌથી વધુ વલસાડમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો તો ધરમપુરમાં 2.8 ઇંચ વરસાદ, વાપીમાં 2.24 ઇંચ તો નાના પૌઢામાં 2 ઇંચ વરસાદની સ્થિતિ। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વરસેલા વરસાદે વધારી મુશ્કેલી। શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયું। મોગરાવાડી વિસ્તાર જતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો। દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ દસ્તક આપી। શહેરમાં ઠેર ઠેર જોવા મળી જળબંબાકારની સ્થિતિ। છીપવાડ અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર। વાહન ચાલકોને અવરજવરમાં અવરોધ ઉભો થયો। રાજકોટના જેતપુર ખાતે મેઘરાજાનું પ્રથમવાર આગમન। વહેલી સવારથી ઝરમર વરસાદ સાથે શહેરમાં ઝાપટું। મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં વાવણીની જાગી ચર્ચા। વડોદરા શહેરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો। શહેરના ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, ગોરવા સહિતના વિસ્તારમાં વરસાદ। વાદળછાયા વાતાવરણના લીધે શહેરમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો માહોલ। નવસારીના ગણદેવીના દેવધા ટાઇડલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। દેવધા ડેમના 40માંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા। અંબિકા નદી કિનારાના 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા। ડેમના દરવાજા ખોલતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના। સુરતના ગોપીપુરા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા વૃદ્ધા ફસાયા। સ્થાનિકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સ્થળ પર આવી પહોંચી। 80 વર્ષીય વૃદ્ધાને ફાયર જવાને ખભે ઉઠાવીને રેસ્ક્યુ કર્યો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો। તાજેતરમાં બનેલા રોડ પર પડેલા ભૂવામાં એસટી બસનું ટાયર ફસાયું। એસટી બસ ફસાતા રસ્તા પર ચક્કાજામ સર્જાયો। ભારે ટ્રાફિક જામના લીધે સ્થાનિકોમાં રોષનો માહોલ। સુરતમાં ભારે વરસાદ બાદ ગટર લાઇનમાં ટ્રક ફસાઈ। પાલ આરટીઓ સામે ખાડામાં ટ્રક ફસાઈ। વરસાદી માહોલ બાદ અનેક રસ્તાઓ પોલા થયા। પાલિકાની કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ। સુરત શહેરના બીઆરસી ખાતે મનપા દ્વારા કરાયેલા ખોદકામમાં રિક્ષા ફસાઈ। ખાડામાં માટીનું પુરાણ કરી સંતોષ માની અને મનપા સામે સ્થાનિકોમાં રોષ। અડધા કલાકની ભારે જહેમત બાદ ખાડાની બહાર નીકળી રિક્ષા। સુરતના લિંબાયતમાં રોડ બેસી જતા હાલાકી। સ્કૂલ વાન પસાર થતી હતી તે દરમિયાન ખાડામાં ફસાઈ। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। સ્કૂલ વાન ફસાઈ જતા લોકોમાં રોષ। સુરતના ઉધનામાં ખાડીમાં સાફ સફાઈ દરમિયાન મશીન ફસાયું। પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન તંત્રનું મશીન જ ફસાયું। પાણી વધી જવાના કારણે કારે મોટી ક્રેન ફસાઈ। એક પણ અધિકારી ઘટના સ્થળે ન જોવા મળ્યા। સુરતમાં પહેલા જ વરસાદે ખોલી મનપાની પોલ। રસ્તા ઉપર મસમોટા ભૂવા જોવા મળ્યા। ઉધના ઝોનની બહાર જ મસમોટો ભૂવો પડ્યો। ઠેર ઠેર ભૂવા પડતા તંત્રે તત્કાલિક કામગીરી કરી। જૂનાગઢના વંથલીમાં વરસાદી માહોલ છવાયો। વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો વરસાદ। વરસાદી માહોલથી ધરતીપુત્રમાં ખુશી ફેલાઈ। લોકોને ગરમીથી રાહત મળી। જૂનાગઢ શહેરમાં વરસાદનું એક ઝાપટું પડતા ઉદ્ભવી સમસ્યા। વોર્ડ નંબર 7માં દેસાઈનગર શેરી નંબર 3 પાસે ઉભરાયા ડ્રેનેજના પાણી। મનપા દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી।